નમસ્કાર બાળકો, જય દ્વારકાધીશ। આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 3ના કલસોળ વિષયનો પાઠ 1 વાંદરાને વાંચતા ન આવડે તેના વિશે શીખવાના છીએ। આ પાઠને આપણે બે ભાગમાં વિભાજિત કરીશું। ભાગ 1 જેમાં આપણે વાર્તાને સમજીશું અને ભાગ 2 જેમાં આપણે વાર્તા સમજ્યા છીએ તેના આધારે જે પ્રશ્નો છે તેના આપણે પ્રશ્નોના જવાબોને શીખીશું અને સમજીશું। જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો સુધી પણ પહોંચાડો। ચાલો આપણે હવે વિડીયોની શરૂઆત કરીએ। પાઠ 1 વાંદરાને વાંચતા ન આવડે તેના વિશે આજે આપણે શીખવાના છીએ। તો જુઓ, આ પાઠના વાંદરાભાઈને વાંચતા ન આવડે, પણ આ વાંદરો એવું કહે છે કે હું વાંચતા શીખીને જ રહીશ। તો આપણે જોઈએ આ વાંદરાભાઈને વાંચતા આવડે છે કે નહીં। તો તમારે જાણવું હોય તો બાળકો આ વિડીયો છેલ્લે સુધી જોજો, તો તમને સમજાઈ જશે કે વાંદરાભાઈને વાંચતા આવડે છે કે નહીં। હવે પહેલું છે, ચાલો ગઈએ ગીતડું। ગીતડું એટલે કે ગીત। આપણે લોકો હવે ગીત ગાઈએ છીએ અને ગીતને સમજવાની પ્રયત્ન કરીએ છીએ। ઉંદર રહે છે દરમાં। ઉંદર ક્યાં રહે બાળકો? દરમાં રહે છે ને, એટલે આમાં લખ્યું છે ઉંદર રહે છે દરમાં। માણસો રહેતા ઘરમાં। આપણે બધા માણસોમાં આવીએ તો આપણે લોકો ક્યાં રહીએ છીએ? ઘરમાં રહીએ છીએ ને। ચકો ચકી રે માળામાં। ચકો અને ચક્કી એટલે કે ચકલી અને ચકલો એ ક્યાં રે? માળામાં। બટેર તેતર જાળામાં। બટેર અને તેતર હોય એ જાળામાં રહેતા હોય છે। સમડીનું ઘર ઊંચા ઝાડે। તમે જોયું હશે સમડી માળો બનાવતી હોય છે, તો એ માળો એનો ક્યાં બનાવે? ઊંચા ઝાડ ઉપર। ચામાચીડિયા લટકે દાળે। તમે અમુક વખત ચામાચીડિયાને જોયા હશે, તો એ ચામાચીડિયા પણ ઝાડની ડાળીઓ હોય ને ત્યાં લટકતા હોય। ગાય બકરી રહેતા વાડે। ગાય અને બકરીઓ ક્યાં રહે? વાડામાં। વંદો તો ચૂપચાપ તિરાડે। વંદો તમે બાથરૂમમાં પણ જોતા હશો, અમુક વોશ મશીન વગેરેમાંથી પણ દેખાતા હશે। અને વંદો તિરાડ હોય ને ત્યાં ચૂપચાપ એટલે કે કંઈ આમ આપણને દેખાય નહીં કે વંદો છે કે નથી, એ ખબર ના પડે, એવી રીતે ચૂપચાપ બેસી રહે, એનો અવાજ પણ આપણને સંભળાય નહીં। સિંહ સૂવે છે બોર્ડમાં। સિંહ ક્યાં સૂવે? બોર્ડમાં। ને હું તો બાની સોડમાં। એટલે આપણે લોકો હોય તો આપણને બા વધારે ગમે ને, એટલે આપણે બાની જોડે ને જોડે રહેતા હોઈએ, એટલે બાની સોડમાં। પછી બીજો પોઈન્ટ છે, જુઓ અને કહો। તો બાળકો આ એક ચિત્ર આપેલું છે, ચિત્રને ધ્યાનથી જોવાનું છે, એના આધારે પછી કેટલાક પ્રશ્નો આવશે, તેના જવાબ આપણે વિચારીને લખવાના છે। તો ચલો ચિત્ર સમજવાનો પ્રયત્ન કરીએ। તો આ ચિત્રમાં એક ઝાડ છે, તમને લોકોને ઝાડ દેખાય છે ને બાળકો? તો જુઓ ઝાડ, તો એમાં માળો છે, એ માળો સુગરીનો છે। એ એક સુગરીના માળામાં 1 2 3 એટલે કે કેટલીક માછલીઓ રહે છે। આ બીજો સુગરીનો માળો છે, તેમાં મધમાખી કે ભમરા એવું દેખાય છે। પછી ઝાડની બાજુમાં એક ઘર આવેલું છે। ઘર જુઓ તો બાળકો, હવે ઘરની બારીઓ જુઓ તો ઘરની એક બારી છે, ત્યાં એક પક્ષી બેઠું છે। પછી ઘરની પાસે સિંહને રહેવા માટેનું બોર્ડ છે, પણ ત્યાં સિંહની બોર્ડમાં એક જનાવર હોય એવું લાગે છે। અને સિંહ ક્યાં દેખાય છે તમને બધાને? બહાર દેખાય છે ને, ઘરની બહાર ઊભેલો સિંહ। તો એ સિંહ અને પછી જુએ છે કઈ બાજુ? એ જોવે છે એ બાજુની સાઈડ તળાવ હોય એવું પણ દેખાય છે। અને ત્યાં ઘોડો પણ દેખાય છે, અને કેટલાક પક્ષીઓ આકાશમાં ઉડે છે, તો કેટલાક પક્ષીઓ તળાવમાં પણ છે, બતક દેખાય છે ને। તો જુઓ બાળકો, આ ચિત્ર ધ્યાનથી જોવાનું છે। હવે આના આધારે અમુક પ્રશ્નો પૂછેલા છે આગળ, તેના જવાબો આપણે આપવાના છે। આ ચિત્રને ધ્યાનથી તમે લોકો સમજ્યા હશો। હવે આગળ આપણે જોઈએ વાતચીત। તો વાતચીતમાં કેટલાક પ્રશ્નો છે, તેના જવાબો આપણે સમજવાની કોશિશ કરીએ। પહેલું છે, સુગરીના માળામાં કોણ છે? તેને સુગરીના માળામાં શી તકલીફ પડતી હશે?
તો સુગરીના એક માળામાં માછલીઓ છે અને બીજા માળામાં ભમરા કે મધમાખી જેવું દેખાય છે. સુગરીનો માળો નાનો હોય છે, તેથી તેને રહેવામાં તકલીફ પડતી હશે. સુગરીનો માળો તો નાનો જ હોય અને એમાં માછલીઓ આવી ગઈ અને ભમરા અને મધમાખી આવી ગયા, એટલે સુગરીને રહેવામાં તકલીફ પડે ને. પછી બીજું છે, સિંહ ક્યાં છે? તે ત્યાં શું કરતો હશે? તો સિંહ ક્યાં દેખાયો તમને ચિત્રમાં? બોલો તો બાળકો. ઘરની બહાર ઊભેલો હતો ને, તો સિંહ ઘરની આગળ ઊભો છે. કદાચ તે બાજુના તળાવમાં પાણી પીવા માટે આવતો હશે. ત્રીજું, સિંહ શું જોતો હશે? તો સિંહની બોર્ડમાં એક જનાવર હોય તેવું જોતો હશે. ચોથું છે, વાર્તા વાંચો. હવે એક વાર્તા છે, તે વાર્તા આપણે સમજીએ. બહુ મસ્ત વાર્તા છે. વાર્તાનું નામ છે વાંદરાભાઈનું ઘર. એક હતા વાંદરાભાઈ. વાંદરાભાઈનું નામ શું છે? ખટખટ. ખટખટ એનું નામ. એને ઝાડે ઝાડે ફરવું ગમે છે ને છાપરા ઉપર કૂદવું ગમે. બારે માસ એક ઝાડથી બીજા ઝાડ પર ફરતો રહે, હુપાહુપ કરતો રહે. તો વાંદરો હોય તો વાંદરાને તો તમે લોકોએ જોયો હશે ને બાળકો. તો વાંદરો શું શું કરે છે? તો જો વાંદરાને ઝાડો ઉપર ફરવાનું ગમે, એક ઝાડથી બીજા ઝાડ ઉપર ફરતા હોય અને છાપરા ઉપર, એક છાપરા પરથી બીજાના ઘરના બીજા છાપરા ઉપર કૂદાકૂદ કરતા હોય અને બોલતા શું હોય એ લોકો? હુપાહુપ એવું કરતા હોય છે ને વાંદરાઓ. હવે આગળ તો શિયાળો શરૂ થયો. ધીમે ધીમે ઠંડી વધવા માંડી. ખટખટને ઠંડી લાગી એટલે એ એક ડાળીથી બીજી ડાળે ફરતો જાય, એક છાપરા પરથી બીજા છાપરા પર કૂદતો જાય ને ઠંડી ભગાડતો જાય. તો બાળકો, શિયાળો આવે એટલે શિયાળામાં ઠંડી લાગે એટલે આપણે લોકો શિયાળામાં ઠંડીથી બચવા શું કરીએ છીએ? સ્વેટર ને એવું બધું પહેરો છો ને તમે, અને શાલ ઓઢો એવું બધું કરો ને. તો આમાં શિયાળો શરૂ થાય એટલે વાંદરાભાઈ શું કરે? ઠંડીને ભગાડવા માટે એક ડાળીએથી બીજી ડાળીએ ફરે અને એક છાપરા પરથી બીજા છાપરા પર કૂદકા મારે. એ રીતે ઠંડી ભગાડે છે. ખટખટે એક ઘર પાસે અચરજ જોયું. ખટખટે એટલે કે વાંદરાભાઈએ એક ઘરની જોડે નવાઈ સાથે જોયું. અચરજ એટલે કે નવાઈ સાથે જોયું. થોડા માણસો ભેગા થઈ લાકડા સળગાવીને બેઠા હતા. તેઓ લાલ લાલ અંગારા પાસે હાથ રાખતા હતા અને ગાલ પર મૂકતા હતા. તો થોડાક માણસો ભેગા થયા હતા અને એ ઠંડીથી બચવા માટે શું કરતા હતા? તો લાકડાને ભેગા કરીને એને સળગાવતા હતા અને પછી લાલ લાલ અંગારા પાસે એ લાલ લાલ થાય ને સળગે એટલે એની જોડે હાથ રાખતા અને હાથ ગરમ થાય એટલે ગાલ ઉપર મૂકતા. એ રીતે ગરમી લેતા અને ઠંડીને ભગાડતા. આપણે લોકો એવું કરીએ છીએ ને, તાપણી કરીએ છીએ ને, એની વાત છે. આવું વાંદરાભાઈએ જોયું હતું. અને વાંદરાભાઈ પછી શું બોલે છે? આહા, મળી ગઈ ઠંડી ભગાડવાની રીત. ખટખટે તો કૂદકા માર્યા. તેણે ખેતરોમાં ફરી ફરીને લાલ મરચાં ભેગા કર્યા. એટલે આપણે તો તાપણી કરવાની ખબર પડે, પણ વાંદરાભાઈને તો ખબર ના પડે એમને શું કર્યું છે માણસોએ. એટલે પછી વાંદરાભાઈ ઠંડીને ભગાડવા માટે લાલ મરચાં ભેગા કરવા લાગ્યા અને મરચાંને ઝાડની નીચે ઢગલો કર્યો. હુપાહુપ કરી દોસ્તોને બોલાવ્યા. બધા ભેગા મળી ઠંડી ભગાડવા બેઠા હતા. પછી ખટખટ કહે, આ હા 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 હા, ઠંડી ભાગી રહી છે. લાલ મરચાં ભેગા કર્યા, એનો ધુમાડો કર્યો અને પછી એ પણ આવી રીતે માણસોની જેમ કરવા લાગ્યા અને ખટખટ બોલવા લાગ્યા. એટલે વાંદરાભાઈ બોલે છે, આ હા હા હા, ઠંડી ભાગી રહી છે. બધા ધ્રુજતા બોલવા લાગ્યા. એટલે બીજા વાંદરાઓ પણ બોલવા લાગ્યા એમની જોડે કે હા, ઠંડી ભાગી રહી છે. પછી ઝાડ પરના લાંબા માળામાં ઝૂલતી ચટપટ સુગરી આ જોઈ રહી હતી. તેણે વિચાર્યું, બિચારા વાંદરાભાઈ ઠંડીથી કેવા થથરે છે. ઠંડીથી બચવા હું તેમને મારા માળામાં બોલાવી શકતી નથી. પછી બીજું એક ઝાડ હતું ને, ત્યાં ઝાડની ઉપર લાંબા માળો હતો અને ત્યાં ચટપટ સુગરી, એટલે કે સુગરીનું નામ છે ચટપટ, તે ત્યાં એના માળામાં બેઠી હતી. અને તેણે વિચાર્યું, એને વાંદરાભાઈને જોયા ને એટલે તેણે વિચાર્યું કે વાંદરાભાઈ કેવા ઠંડીથી થથરે છે અને હું એ વાંદરાભાઈને ઠંડીથી બચવા માટે એમને મારા માળામાં બોલાવી શકતી નથી. કેમ કે
સુગરીનો માળો નાનો હોય અને વાંદરાભાઈ તો મોટા મોટા હોય, એટલે વાંદરાભાઈ સુગરીના માળામાં આવી શકે નહીં. એટલે આવું સુગરી વિચારે છે અને બોલે છે. ખટખટે તો ચટપટ સુગરીને બોલાવી, આવ આવ ચટપટ, તાપવા આવ. પછી ખટખટ એટલે કે વાંદરાભાઈ અને ચટપટ એટલે કે સુગરી. એટલે વાંદરાભાઈએ સુગરીને બોલાવી, તું પણ અહીંયા અમારી જોડે તાપણી કરવા માટે આવ. તો ચટપટ કહે, ના ના સોરી હો વાંદરાભાઈ. એટલે પછી સુગરી શું કહે છે વાંદરાભાઈને કે ના ના હું નહીં આવું, સોરી હો વાંદરાભાઈ, હું તો મારા માળામાં છું, મને મારા આ ઘરમાં જરાય ઠંડી ન લાગે. હું તો મારા માળામાં છું એટલે મને આ મારા ઘરમાં જરાય ઠંડી ન લાગે. તો ખટખટ એટલે કે વાંદરોભાઈ કહે છે, એવું કંઈ હોતું હશે? આટલી બધી ઠંડી છે ને તમને ઠંડી ના લાગે? તો આપણે લોકો ઠંડી હોય અને આપણે ઘરની અંદર હોય તો ઘરમાં ઠંડી ના લાગે બહુ, પણ આપણે બહાર જઈએ તો બહાર આપણને ઠંડી લાગે છે ને. એ રીતે સુગરી કહે છે કે હું તો મારા માળામાં છું એટલે તમને ઠંડી લાગે અને મને ઠંડી ના લાગે. હવે સુગરી કહે, પણ ઘર હોય તો ઓછી ઠંડી લાગે. હું તો કહું છું કે તમે તમારું ઘર બનાવી લો ને. પછી સુગરી વાંદરાભાઈ એટલે કે ખટખટને એવું કહે છે કે તમે તે મારી જેમ ઘર બનાવી લો તો ઉનાળામાં ગરમી ઓછી લાગશે અને ચોમાસામાં વરસાદથી બચી શકાશે. હું સરસ ઘર બનાવું છું એટલે તો મને સુગરી કહે છે. સુગરી પોતાનું ઘર એટલે કે માળો બનાવતી હોય એ મસ્ત બનાવે છે. તમે જોયો હશે ને સુગરીનો માળો? એટલે એમ કહે છે કે હું માળો બનાવું છું મસ્ત, એટલે મને લોકો સુગરી કહે છે. એટલે તમે પણ આવી રીતે ઘર તમારું બનાવી લો એમ કહે છે. એટલે તો મને સુગરી કહે છે ને તમે મારા મિત્ર થઈને ઘર બનાવતા નથી. સુગરી પછી એવું કહે છે કે તમે મારા મિત્ર છો અને હું મારું ઘર બનાવું તો તમે કેમ તમારું ઘર નથી બનાવતા એમ. ખટખટને થયું, આ નાનકડી સુગરી મને સલાહ આપવા નીકળી છે. થોડી વાર પછી બધા સાથે હુપાહુપ કરી એક ઝાડથી બીજા ઝાડ પર ફરવા લાગે અને ગાવા લાગે. પછી ખટખટ એટલે કે વાંદરાઓ એ થોડો સમય થયો ને એના પછી એક ઝાડથી બીજા ઝાડ પર ફરવા લાગે છે અને એક ગીત ગાવા લાગે છે. તો જો કયું ગીત ગાય છે આપણે લોકો ગઈએ, ચલો. ડાળે ડાળે કૂદીએ છીએ, ઝાડે ઝાડે ફરીએ છીએ, ઠંડીથી ક્યાં ડરીએ છીએ, હૂપ હુપા હૂપ કરીએ છીએ, હૂપ હુપા હૂપ કરીએ છીએ. એટલે પછી વાંદરાભાઈ આવું ગીત ગાય છે. ડાળે ડાળે કૂદીએ છીએ એટલે કે એક ઝાડની ડાળી ઉપરથી બીજી ઝાડની ડાળી ઉપર કૂદકા મારે છે, ઝાડે ઝાડે ફરે અને ઠંડીને પછી ભગાડે. એ રીતે કૂદકા મારે એટલે ગરમી લાગે ને, આપણને ઠંડી લાગતી હોય અને આપણે લોકો દોડીએ એટલે આપણને ઠંડી ઓછી લાગે છે ને. પછી એવી રીતે વાંદરાભાઈને એવું હોય, એ કૂદકાને એવું મારે, એક ઝાડ પરથી બીજા ઝાડ પર ફરે એટલે એમને ઠંડી ઓછી લાગે. એટલે એવું કહે છે કે ઠંડીથી આપણે લોકો ક્યાં ડરીએ છીએ એમ. પછી આગળ જોઈએ. પછી આવ્યો ઉનાળો એટલે શિયાળો પછી કઈ ઋતુ આવે બાળકો? ઉનાળો આવે ને એટલે ઉનાળાની શરૂઆત થાય છે. આકાશમાંથી જાણે આગ વરસી રહી હતી. આગ એટલે કે ગરમી જ એટલી પડે કે જેને આ પાઠમાં એવું કહે છે કે આગ વરસી રહી હતી. ખટખટ અને એના દોસ્તો પરસેવાથી રેબઝેબ. ખટખટ એટલે કે વાંદરાભાઈ અને એના બીજા દોસ્તો હતા એ પણ પરસેવાથી રેબઝેબ થઈ ગયા હતા. આપણે ઉનાળો હોય એટલે આપણને ગરમી લાગે છે ને, પરસેવો વળે, એવી રીતે રેબઝેબ થઈ ગયા. સૌ પોતપોતાની પૂંછડીઓથી પવન નાખવા લાગ્યા. આપણે ગરમીમાં શું કરીએ? પંખો ચાલુ કરીએ, એસી ચાલુ કરીએ, એવી રીતે ઠંડી લઈએ છીએ. પરંતુ વાંદરાભાઈ જોડે તો એવું કંઈ હોય નહીં એટલે એ લોકો શું કરે? એકબીજાને પૂંછડીઓથી પવન નાખવા લાગ્યા. સુગરીબાઈએ માળામાંથી ઝૂલતા ઝૂલતા બૂમ પાડી. ફરી સુગરીબાઈ અને વાંદરાભાઈ બે હામે આવે છે. એટલે સુગરીબાઈએ વાંદરાને કીધું, બૂમ પાડી ત્યાંથી એના માળામાંથી, ખટખટ એ ખટખટ તારે ઘર નથી બનાવવું? એટલે સુગરીબેન કહે છે કે તારે હજુ પણ ઘર નથી બનાવવું એમ. પછી ખટખટ તો ગીત ગાતો ગાતો બીજી દાળે ઠેકડા મારી ગયો. એટલે ખટખટ એટલે કે વાંદરાભાઈ શું કરે છે? ફરી ગીત ગાય છે. જો આપણે ગઈએ, ચલો. ઝાડને છાંયે રહીએ છીએ, પૂંછડેથી પવન નાખીએ છીએ, ગરમીથી ક્યાં ડરીએ છીએ, હૂપ હુપા હૂપ કરીએ છીએ, હૂપ હુપા હૂપ કરીએ છીએ.
એટલે ઝાડના છાયા નીચે રહે છે. એટલે કે વાંદરાઓ આપણને ક્યાં જોવા મળે? ઝાડો જ્યાં વધારે હોય ત્યાં જ હોય ને, એટલે એ ઝાડના છાંયે બેસે. પછી પૂંછડેથી એકબીજાને પવન નાખે. જો તમને ચિત્રમાં દેખાય છે ને, બાજુમાં ટોળું કરીને બેઠા છે વાંદરાભાઈ. પૂંછડેથી પવન નાખે અને ગરમીથી ના ડરે. પછી અને બોલે શું વાંદરાભાઈ? હૂપ હૂપ બોલે ને, એટલે અહીંયા એવું લખ્યું છે કે હૂપ હૂપા હૂપ કરીએ છીએ. આગળ જોઈએ. ચટપટ સુગરી તો પોતાના માળામાં ઝૂલતી રહી ને ખટખટ વાંદરાની ચિંતા કરતી રહી. પછી તો ચટપટ સુગરી એ માળામાં ઝૂલતી હતી અને વાંદરાઓની ચિંતા કરતી હતી. ચોમાસું આવ્યું એટલે શિયાળો પૂરો થયો, ઉનાળો પૂરો થયો. હવે ઉનાળો પૂરો થાય પછી શું આવે? ચોમાસું. એટલે ચોમાસું આવ્યું અને આકાશમાંથી શું થાય? વરસાદ તૂટી પડ્યો. કડડડ ધૂમ ગગડડ ધૂમ, વીજળીના કડાકા ભડાકા ને વાદળોના ગડગડાટ. એટલે વરસાદ પડે, ચોમાસાની ઋતુ હોય ત્યારે કેવા આપણને ગડગડાટ ને એવું બધું વાદળોના સંભળાય છે ને. બધા જ ઝાડ પાણીથી તરબોળ, અને વરસાદ પડે એટલે બધા ઝાડ પાણીવાળા થઈ જાય. બધે જળબંબાકાર. ખટખટને તેના દોસ્તો ભીંજાઈ ગયા. એટલે ખટખટ વાંદરાભાઈને તો બહાર જતા, એમનું તો ક્યાંય ઘર હોય નહીં, એટલે ખટખટ એ તો બહાર હોય એટલે એ શું થાય? ભીંજાઈ જાય વરસાદના પાણીથી. માથે, મોઢે, પીઠે, પૂંછડે પાણી જ પાણી. ઠંડી ખૂબ લાગી. વરસાદમાં પલળીએ એટલે શું લાગે? ઠંડી લાગે ને. બાળકો, તમે વરસાદમાં નાહવા જતા હશો ને, એમાં નાહવાની મજા આવે, પણ થોડો ટાઈમ હોય તો ચાલે. આ વાંદરાભાઈ તો ઠંડીમાં જ્યાં સુધી વરસાદ ચાલુ હોય ત્યાં સુધી પલળતા હોય, એટલે એમને ઠંડી વધારે લાગે. પછી આગળ આવે છે જો. માળામાંથી સુગરી ફરર કરતી આવી. તેણે જોયું કે બધા વાંદરા તેમની પૂંછડી ઊંચી કરી મિનારા જેવું બનાવીને બેઠા હતા અને ગાતા હતા. તો ફરી પાછી સુગરી જોવે છે, એના માળામાંથી બહાર નીકળી અને જોવે છે તો વાંદરાભાઈએ, જો તમને ચિત્રમાં દેખાય છે ને, પૂંછડીઓ ઊંચી કરી છે અને ટોળામાં બેઠા છીએ એ જોવે છે. અને પછી ગાતા હતા, પૂંછ મિનારમાં રહીએ છીએ, પાણીમાં પલળીએ છીએ, વરસાદથી ક્યાં ડરીએ છીએ, હૂપ હૂપા હૂપ કરીએ છીએ, હૂપ હૂપા હૂપ કરીએ છીએ. એટલે કે પૂંછ મિનારમાં રહીએ છીએ, એટલે કે પૂંછો બધાએ ભેગી કરી ઊંચી કરી છે અને એવી રીતે રહીએ છીએ. પાણી એટલે કે વરસાદનું પાણી આકાશમાંથી પડતું હોય એટલે એમાં પલળીએ છીએ અને વરસાદથી ક્યાં ડરીએ છીએ અને હૂપ હૂપા હૂપ કરીએ છીએ. પછી ત્યાંથી હૂપા હૂપ કરતા ભાગી ગયા. વાંદરાઓએ ઘર ન બનાવ્યું તે ન જ બનાવ્યું ને ચટપટ સુગરીબાઈએ ચિંતાએ છોડી દીધી. પછી ત્યાંથી તો હૂપ હૂપા કરતા વાંદરા ભાગી ગયા અને વાંદરાઓએ પોતાનું ઘર બનાવ્યું નહીં. અને ચટપટ સુગરીબાઈએ પણ પછી વાંદરાભાઈની ચિંતા કરવાનું છોડી દીધું. હવે આગળ આપણે વાર્તા સમજ્યા ને બાળકો? કેવી લાગી વાર્તામાં મજા આવી ને બધાને? તો વાર્તાને હવે સમજ્યા, એના આધારે કેટલાક પ્રશ્નોના જવાબો છે તેને આપણે બીજા વિડીયોમાં જોઈશું. આ વિડીયોમાં બધાને મજા આવી ને? તો ફરી બીજો વિડીયો જોવા વિનંતી. આ વિડીયોને આપણે અંત અહીંયા લાવીએ છીએ. બાય.